जय श्री कृष्ण। नमस्कार। श्रीमद् भगवद गीता के अध्ययन की श्रृंखला में छठे अध्याय ध्यान योग आत्म संयम योग के आज के सत्र में सभी साध्यायियों का स्वागत एवं अभिवादन। ओमकार के नाद के साथ प्रार्थना करेंगे। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम। आज हम पारायण बाद में करेंगे। भाई મૂર્તિયાનો કેમેરા જ બંધ છે। સરપ્રાઈઝ। ओ मूर्तिया भाई, आज जिनका टर्न है अपना कैमरा चालू करिए। गुरुजी तो कैमरा ની પાછળ છુપાઈ ગયા। सॉरी साहब, सॉरी। આવ્યા આવ્યા आगे गुरुजी आगे। चलो आज का सत्र में जो हमारे वॉलंटियर हैं, लास्ट मोमेंट पे जिन्होंने
આપણે કહે ને કે આપણે આમ આબરૂ રાખી, એટલે શરદભાઈ ત્રિવેદીને આપણે આમંત્રણ આપીએ कि वह अपना मनोगत यहाँ प्रस्तुत करेंगे। शरद भाई को मैंने लिखा था मैसेज में कि भाषा आपको जो भी अच्छी लगे चूज़ करिए, हिंदी, गुजराती, अंग्रेजी, मराठी, खिचड़ी सब कुछ चलेगा। तो शरद भाई पहले अपना इंट्रोडक्शन देंगे और फिर अपनी बात करेंगे। ओवर टू शरद भाई। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહેબ, આમાં ઇન્ટ્રોડક્શન જેવું તો ભાઈ કઈ છે નહીં. તમે જે કાંઈ છો એ કહી દો ને. હા, એ વાત સાચી, એ વાત સાચી. હું પુરુષ રાખું છું, ગુરુ મટીરિયલ. ના ના, એવું કઈ નથી. એટલે વોટ એવર યુ આર, તમારું જે કાંઈ બેકગ્રાઉન્ડ હોય કે ભાઈ શું હતી તમારી, કંઈ ખબર પડે અમને કે તમે હું છો એમ. અરે બાપરે. ના ના ભાઈ, એવું છે ને કે ખાલી બંદૂક હોય એનાથી બે જણ ડરે, બે ડરે. મારી બંદૂક ખાલી છે એટલે મને બીક લાગે છે કે હવે કેવી રીતે શરૂઆત કરું, ક્યાં ભડાકો કરવો એમ, અને થશે કે નહીં. થશે કે નહીં, ભાઈ બંદૂક જ ખાલી છે એટલે ડર વધારે લાગે. ન ફૂટે તો કઈ નહીં, આપણે આ બંદૂક તાકીને રાખવાની, સામે વાળો તો ડરે. એ વાત સાચી. એકચ્યુઅલી ભાઈ, મારું બચપન જે છે, નાનપણ, એ લગભગ મસ્જિદ બંદર એરિયામાં ગયું. હું નાનાથી મોટો મસ્જિદ બંદરમાં થયો છું. અને એ વખતે કોલેજ સમય પછી, કોલેજ સમયમાં તો હતો, પણ કોલેજ સમયથી પાછો ફરતા અમે લોકો ક્રોસ મેદાન થઈને આવતા હતા. ક્રોસ મેદાનમાંથી નીકળતા વખતે એ સમયે ડોંગરે મહારાજની સપ્તાહ બેસેલી, અને ડોંગરેજી મહારાજની સપ્તાહ, હવે સપ્તાહમાં શું સાંભળવું એવો તો કોઈ ઈરાદો નહીં, પણ મનમાં શું લાલચ હતી ખબર છે કે ત્યાં જયારે ફરાળ એટલે સાબુદાણાની ખીચડી, રાજગરાની પૂરી અથવા તો રાજગરાના થેપલા એ સબસિડાઇઝ રેટમાં મળતા હતા. એટલે અમારા કોલેજ જીવન દરમિયાન વાપરવા માટે પૈસા તો બહુ ઓછા પિતાજી તરફથી મળતા. તો પછી કે આ એક લાલચ ખરી કે ચલો અહીંયા નીકળતા થોડાક સબસિડાઇઝ રેટમાં આપણે નાસ્તો કરી લઈએ. છતાં પણ એ વખતે થોડું ઘણું, પણ ફક્ત નાસ્તો કરવા નહોતા જતા, પણ અડધો કલાક બેસતા. અને એમાં જે ડોંગરેજી મહારાજની અમૃત વચનો ભાઈ સાંભળ્યા છે, ખરેખર એમની આંખો તો જોવાનો સમય જ નથી મળ્યો. એમની આંખો તદ્દન હંમેશા નીચી જ હોય, એની નજર હંમેશા નીચી હોય. પરંતુ એ જ્યારે પ્રવચન કરતા હતા ત્યારે પ્રવચન નહોતા કરતા, પણ સાક્ષાત કોઈ, હવે હું કહી નથી શકતો, એની આંખોમાંથી સુખદેવજી જ હતા સાક્ષાત. હા, સુખદેવજી એની આંખોમાંથી સતત કરુણા ભાવ, કે ક્યારેક તો એમની આંખોમાંથી આપણને આંસુઓ દળતા હોય ને એવો બી અનુભવ થતો હતો. પણ આ બધું અમારા કોલેજ જીવન દરમિયાન તો એ બધું આમ ઠીક છે હવે, પરંતુ સાંભળવું થોડું ઘણું ગમ્યું હતું અને રુચિ હતી. આખરે બ્રાહ્મણનો જીવ છું, અને મારા પિતાજી પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ, હું તો મારા પિતાજીના વખાણ કરું તેવું નથી, પરંતુ પિતાજી બી આધ્યાત્મિક દ્રષ્ટિએ એક સારું એવું કંઈક એચિવમેન્ટ કર્યું એવું મને લાગે છે. અને બીજું કે મસ્જિદ બંદર રહેવાથી ભગવદ્ ગીતાની પાઠશાળા અમારે નજીક હતી, માધવબાગમાં પાઠશાળા હતી. ત્યાં અમારા બિલ્ડિંગમાંથી બીજે માળે બે જણ હતા કે જેઓ રેગ્યુલર પાઠશાળામાં જતા હતા, માધવબાગ પાઠશાળા. અને એ લોકો રવિવારે પાઠશાળા જાય અને નીચે ઉતરે એટલે કે ચાલ શરદ, મારો નાનો ભાઈ પ્રદીપ, કદાચ આપણે અહીંયા રોટરી ક્લબના
ગાર્ડનમાં મને લાવવા વાળો એ મારો ભાઈ પ્રદીપ, મારાથી નાનો. કદાચ આપને ખ્યાલ હશે કે સ્મરણમાં નહીં હોય, પરંતુ અમને લાવવા રોટરી ક્લબમાં પ્રદીપને લાવવા હરેશભાઈ કરવત, જે કે સીએ હતા, એ હરેશભાઈ કરવત લાવેલા. હવે હરેશભાઈ તો ક્યાં શું થઈ ગયા છે ખબર નથી, અને પ્રદીપ બી બહુ ઓછો જોઈન્ટ જ નથી થતો, પરંતુ મેં કંઈક જાળવી રાખ્યું છે કે સતત મેં રોટરી ક્લબમાં બને ત્યાં સુધી હું અને મારા શ્રીમતીજીએ કોઈ પણ પ્રવચન શક્ય હોય ત્યાં સુધી સ્કીપ નથી કર્યું. આપ અમેરિકા હો ત્યારે ઓનલાઈન થી બી અમે લોકો બેસતા હતા. દિલીપભાઈ, પછી ઓઝા સાહેબ, ભરતભાઈ, તૃપ્તિબેન, અને ક્યારેક ક્યારેક તો ભાસ્કરભાઈ, અમે ખાલી 3 કે 4 જણ જ હતા, પણ અમે બેસી રહેતા હતા. સાંભળવાનો એવો આનંદ આવતો હતો કે આ પછી આ દહીસર આવ્યા પછીની વાત છે. મસીબંદરમાં જયારે અમે જતા ત્યારે પાઠશાળામાં જવાનું થતું, ત્યારે એ ટાઈમે છે ને રવિવારે એક તો લોભ શું હતો ખબર છે? પાઠશાળા ન જવા પાછળ કારણ એક અમે બતાવતા હતા અમારા ઉપરવાળા જે સેકન્ડ ફ્લોર થી આવતા હતા એ ભાઈ, કે ભાઈ અત્યારે મહાભારત સિરિયલ ચાલે છે, હવે તમે પાઠશાળામાં જઈ અને કૃષ્ણ વિશે ને મહાભારત વિશે ને એવું સાંભળવાના છો, તો અમને અહીંયા પ્રત્યક્ષ મહાભારત જોવા દો ને. એટલે અમે લોકો ટીવીમાં મહાભારત જોવાની લાલચ છે એમને એવોઈડ કરતા હતા, ટૂંકમાં કે એમને એવોઈડ કરતા હતા. પરંતુ એ લોકોનું સતત અમારું ફોલોઅપ કે જેની નિષ્ઠા કે જે કંઈ કયો એ અમને આખરે પાઠશાળામાં આખરે મને તો એટલીસ્ટ દોરી ગયું. હવે મહાભારતી સિરિયલના થોડો ઘણો નશો તાજો જ હતો, અને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અને એમાં મને પરિત્રાણાય સાધુ નામ એ શ્લોક એ વખતે મને પરિત્રાણાય સાધુ નામનો અર્થ જે કહેલો દાદાએ કે પ્રભુ દુર્જનોનો નાશ કરવા તો આવે છે, ચલો હવે એ તો ઠીક છે, પરંતુ પરિત્રાણાય સાધુ નામ સાત્વિક લોકો સાધુ લોકોનું રક્ષણ કરવા માટે એનો મેઇન મોટો છે. બાકી એને દુર્જનોને મારવા તો ઉપર એક રિમોટ કંટ્રોલ થી બી મારી શકે, પરંતુ એનો મેઇન જે હેતુ હતો એ પરિત્રાણાય સાધુ નામ હતો. અને એ વખતે ભાઈ કે મેં જયારે જોઈન્ટ કર્યું ત્યારે લગભગ 12મો અધ્યાય શરૂ હતો, અને 12મો અધ્યાય એટલે ભક્તિ યોગ. અને મને લાગે કે આ બધા શરૂઆતમાં તે 12મો અધ્યાય ચાલુ હતો ત્યારે અદ્વેષ્ટા સર્વભૂતા નામ મૈત્ર કરુણ એવ છે, એ બધા ભક્તોના ગુણો ને એના ઉપર એક એક ગુણો ઉપર દાદાજીની જે છણાવટ મારા હૃદયને ખૂબ જ સ્પર્શી ગઈ, ખૂબ જ સ્પર્શી ગઈ. અને ત્યારે પછી નક્કી કર્યું અને સાંભળ્યું હતું બી કે દાદાજી અવારનવાર કહેતા કે આપણે ગીતાને ચંદન અને ચોખા લગાડીને પૂજા માટે રાખી દીધી છે. એકચ્યુઅલી ગીતા એ ધર્મગ્રંથ હશે કદાચ, પણ ધર્મગ્રંથ તો છે, પણ સાથે સાથે જીવન ગ્રંથ પણ છે. એટલે કે આ જીવન ગ્રંથમાં પ્રભુએ આપણને કૃષ્ણએ પોતાનું આંતરડું તોડીને જાણે પોતાના અંશમાં જીવને પીઠ થાબડીને કહ્યું હોય કે આ સાંભળ મમય વાંસો જીવલો, કે તું મારો અંશ છે. એટલે મને એ ભક્તિ યોગની શરૂઆત જ હતી અને બહુ સરળ રીતે સમજાવતા હતા ને, એટલે મને ધીરે ધીરે રસ પડવા માંડ્યો. પછી ધીરે ધીરે જોયું તો રસ પડવા માંડ્યો, પછી જોયું તો મેં સમાજ ધીરે ધીરે મેં જોયું ધ્યેયહીન, ભયભીત, સ્વાર્થી, ભોગવાદી, એવો બધો એ આ સમયે બી છે. પણ મને લાગે આ ગીતા આપણને એક વિશિષ્ટ જીવન શૈલી આપે છે કે આ ધ્યેય આપણે શું, આપણો ધ્યેય શું હોવો જોઈએ, આપણે શા માટે ભયભીત છીએ, મનુષ્ય અને પશુનો તફાવત, બુદ્ધિ, વિવેક, આ બધી વસ્તુ ગીતામાંથી તે મેં વધારે પડતું ગ્રહ્યું છે. એમાં
મનુષ્ય અને પશુ તફાવતમાં માણસને પ્રભુએ જે બુદ્ધિ આપી છે એ સૌથી વિશેષ છે. કે આપણું જો સંસ્કૃતમાં શું હોય, સંસ્કૃતમાં એક સ્વભાવ છે ભાઈ કે યેશા ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂવિભાર ભૂતા મનુષ્ય લોકે મૃગાશ્ચરંતી. મનુષ્ય રૂપે એટલે કે જો હાજી, એટલે કે મનુષ્ય રૂપે આપણે જો પશુની રીતે જો આપણામાં વિદ્યા કે યેશાન તપોના દાનમ આ બધા જે ગુણ ન હોય તો આપણે એક પશુ તરીકે તે જીવન જીવી રહ્યા છીએ એવું લાગતું હતું. અને આપણને જે બુદ્ધિ આપી છે, હવે માણસનું એવું છે ને કે મનુષ્યને બુદ્ધિ આપી એટલે મનુષ્ય નક્કી કર્યું કે મારે બુદ્ધિ વાપરવી જ નહીં. કે મારે બુદ્ધિ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે વાપરવાનું નક્કી કર્યું હોય એવું લાગતું હતું. કે બીજાના ખિસ્સાનું વિત્ત મારા ખિસ્સામાં કેવી રીતે આવે ને એમાં હું બુદ્ધિનો ઉપયોગ મનુષ્ય બને ત્યાં સુધી કરવા લાગ્યો. પરંતુ બુદ્ધિ સાથે વિવેક હોવો બહુ જરૂરી છે ભાઈ, એવું મને સમજાવવામાં આવ્યું કે બુદ્ધિ સાથે વિવેક, સારો ખરાબ, સાચું ખોટું શું છે એમાંનો જે તફાવત છે એ આપણને વિવેક સમજાવે છે. આપણે તત્વબોધમાં બી વિવેક અવારનવાર ઠોકી બેસાડીને હેમરિંગ કરીને કહો છો કે વિવેક કેટલો આપણા માટે ઉપયોગી છે. હવે આ વિવેકમાં સાચું ખોટું, હવે વિવેક કદાચ મોટા માણસો કે મહાન માણસોથી બી વિવેક ચૂકી જવાય છે. તો આ મહાભારતમાં આપણે યુધિષ્ઠિર વિશે જોઈએ, જો કે મારી લાયકાત નથી આ બોલી શકું યુધિષ્ઠિર વિશે, પણ કે એમને કાકા પ્રત્યે, ધૃતરાષ્ટ્ર પ્રત્યે આદર અને પ્રેમના હિસાબે કદાચ તેઓ ઝૂકટું રમવા માટે ગયા, પરંતુ એમણે આદર અને પ્રેમ જોયો કાકાનો, પરંતુ એની પાછળ એમની જે કૂટનીતિ હતી એ કદાચ પારખી ના શક્યા. એ હિસાબે એ ત્યાં ઝૂકટું રમવા ગયા. હવે આ રીતે જીવન આપણું આવ્યું એટલે એમાં દ્વંદ્વો તો આવવાના જ છે. સુખ દુઃખ, જય પરાજય, માન અપમાન, રાગ દ્વેષ. હવે આમાં આપ અવારનવાર કહો છો કે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ જો એ અનુકૂળ હોય તો એના પ્રત્યે આપણને રાગ થાય, અને એ જો પ્રતિકૂળ હોય તો આપણે દ્વેષ નિર્માણ થાય એના માટે. આ બધું સાંભળી મને ગીતાનો હાર્દ સમૂહ જે લાગ્યું એમાં મને રાગ દ્વેષથી પર રહેવું, નિષ્કામ કર્મયોગ કરવો અને અનાસક્ત ભાવ, આ ત્રણ વસ્તુ મને ગીતામાં એક હાર્દ સમી લાગી. અને રાગ દ્વેષથી પર થવા માટે ગીતામાં ઘણું બધું કહ્યું છે. અને આપે બી બે વખત કહ્યું છે અને મેં બી દાદાજી પાસે બી સાંભળ્યું છે કે આપણું શુદ્ધ ચૈતન્ય હોય એને અહમ અને ઈચ્છા લાગે તો હું જીવ બનું છું. આપ કહો છો જીવાત્મા, કે જે શુદ્ધ ચૈતન્ય અહમ અને ઈચ્છા જો લાગે તો હું જીવાત્મા બનું છું. અને અહમ એટલે અહમ છોડવો શક્ય છે? અહમ એટલે હું પણ. અહમ છોડવો શક્ય નથી ભાઈ. તો એ છોડવા માટે ઓછામાં ઓછો આપણે પ્રયત્ન કરવો કે અહંકાર, અહમ છોડવો. તો અહંકારને સુવાળો તો કરી શકાય કે નહીં? છોડી ન શકાય. તો એને સુવાળો કરવા માટે શું કરવું? તો કે એક જબરજસ્ત અહંકાર ઉભો કર, એક બીજો અહંકાર ઉભો કર કે જેનાથી આ અહંકાર થોડો સુવાળો થાય. તો આપણે ઘણી વખત પેલી વાર્તા તો નહીં, દ્રષ્ટાંત તરીકે કે છે કે કોઈ બાળકને લાકડી આપે છે ને એને કે કાપ્યા વગર નાની કરી આપ. તો બુદ્ધિશાળી બાળકો તો એની બાજુમાં મોટી લાકડી મૂકી દે તો એ કાપ્યા વગર નાની થઈ. તો આમ મારો અહંકાર ઓછો કરવા માટે, મારો અહંકાર સુવાળો કરવા માટે એક બીજો અહંકાર ઉભો કરવો કે હું
મોટો તો હું તો છું, પણ હું પ્રભુનો છું એટલે મોટો છું. હું પ્રભુનો અંશ છું એટલે હું મોટો છું. એટલે હું અહંકાર રાખું, પણ હું પ્રભુનો છું એ અહંકાર રહેવો જોઈએ. કે નાનો ખૂબ છતાં હું તારો, તવ શક્તિ અભિમાન. પ્રભુ, તારા હિસાબે હું મોટો છું, એનો પ્રભુનો અહંકાર રાખવો જોઈએ. બીજું કે એની સાથે ઈચ્છા જીવાત્મા ચૈતન્ય સાથે લાગી, તો એ બી આપણને આ બે આવરણ, ઈચ્છા અને અહમ, એ આપણને આગળ વિકાસના પંથે જતા રોકે. તો એ ઈચ્છામાં અવારનવાર આપે કહ્યું છે કે પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા, આ જે ત્રણ એષણા છે, એમાં પુત્રેષણા એટલે તો દરેક સંબંધો આવી ગયા, આપ કહો છો એ પ્રમાણે. ને વિત્તેષણામાં તો કંઈ કેવું પડે એમ જ નથી. બધાને વિત્તની ઈચ્છા તો અવારનવાર અને વધુમાં વધુ ક્યારેય ન સંતોષાતી વિત્તેષણા છે. પરંતુ એનાથી એ વિશેષ લોકેષણા, ને લોકેષણાથી બચવું ભાઈ એ ખરેખર બહુ જ કઠિન છે. આ વાહવાથી બચવું ને એટલે એ બહુ જ. હજી હમણાં ગઈકાલે કે પરમ દિવસે કે આપના જ પ્રવચનમાં સાંભળેલું કે રોટરી ક્લબના પ્રમુખો દર વખતે ચૂંટાઈને આવે, અને એ વખતે ભટ્ટ સાહેબે એક દ્રષ્ટાંત કહેલો, અને બધા નમસ્કાર કરે છે કે એ તને નમસ્કાર નથી કરતા, ઓલાને લાગે કે મને નમસ્કાર કરે છે, પણ એ પદવીને નમસ્કાર કરે છે. એ એક મને મગજમાં આવી ગયેલું. અને લોકેશનામાં આપણે જોઈએ તો સિકંદર જેવો સિકંદર બી વાહવામાંથી બચ્યો નથી. અને સિકંદર એક વાર કહેલું કે હું જ્યાં સુધી જગત જીતવા આવ્યો છું ને જ્યાં સુધી હું જીતતો આવ્યો છું, ત્યાં સુધી લોકો મારી હાર તોરાથી સ્વાગત કરે છે. તો જે દિવસે હું હારીશ, મારો પરાજય થશે, ત્યારે આ જ લોકો કદાચ મને હારની જગ્યાએ જૂતા કે ખાસડા મારવા બી તૈયાર થશે. બીજું કે આમાં ઈચ્છા, અહંકાર અને નિષ્કામ કર્મ, મેં કહ્યું રાગ દ્વેષ, મારા જે રાગ દ્વેષથી પર, નિષ્કામ કર્મ, અનાસક્ત ભાવ. નિષ્કામ કર્મ કરવું હોય ને તો ભાઈ એક સરળ રસ્તો મને એવું લાગે છે, ભક્તિ એક જ સરળ રસ્તો છે કે જેનાથી તમે નિષ્કામ કર્મ કરી શકો, કે તમારાથી શક્ય થાય. કર્મ ફળ પ્રભુને અર્પણ કરી દો. અરે કર્મ પ્રભુને, કર્મ તમે કરો છો પણ એ પ્રભુનું જ કર્મ છે, અને ફળ જે તમને મળ્યું એ પ્રભુને જ અર્પણ કરી દીધું. પહેલાની સ્ત્રીઓ જો જયારે હતી ત્યારે પોતાનો આ જ્યોતિષને નહોતી બતાવતી કે પતિનું ભવિષ્ય એ જ મારું ભવિષ્ય. એટલે કે હું જે કર્મ કરું છું એનું ફળ બધું પતિને, એટલે કે પતિને સંપૂર્ણ સમર્પણ, હું નિમિત્ત માત્ર છું. એ રીતે આપણે નિષ્કામ કર્મ તરફ થોડું આગળ વધી શકાય. અને છેલ્લે અનાસક્તિ, જે મેં 3 હાથ કીધા, રાગ દ્વેષથી પર, નિષ્કામ કર્મ અને અનાસક્તિ. તો અનાસક્તિમાં એક મેં વાંચેલું ભાઈ કે અનાસક્તિમાં છોડવું અને છૂટી જવું, પ્રેમપૂર્વક છોડવું અને છૂટી જવું, એ બેમાં બી ફરક. એક યુવાન સ્ત્રી હતી, લગ્ન થયા, એ સ્ત્રીને લીંબુ પાણીની ખૂબ જ ટેવ હતી, લીંબુ પાણી વગર ચાલે જ નહીં. પછી એમના લગ્ન થયા, લગ્ન બાદ એમને બાળક થયું. બાળક થયું એટલે કોઈ એને સમજાવ્યું કે તને લીંબુ પાણી પીવાની આટલી બધી ટેવ છે, પણ એ બાળક માટે સારું નથી. એટલે સ્ત્રીએ લીંબુ પાણી છોડી દીધું. એ બાળક પ્રત્યેનો પ્રેમ એ લીંબુ પાણીના પ્રેમ ઉપર હાવી થઈ ગયો, એટલે એનાથી લીંબુ પાણી છૂટી શક્યું. અને બીજું એક મેં વાંચેલું ભાઈ કે એક કઠિયારો દંપતી હતા, અને સાત્વિક જીવ હતો. રોજ
જંગલમાં જઈને લાકડા કાપી આવે અને પોતાનું ગુજરાન ચલાવે. અપરિગ્રહી, રોજનું રોજ ખાવાનું, રોજનું રોજ લાકડું કાપીને આવે, એમાંથી જે આજીવિકા થાય એમાંથી પોતાનું ભરણ પોષણ કરે. બીજું થોડું ઘણું વધે તો એ જેને જરૂર હોય એને આપી દેતા, અને બીજા દિવસે ફરી પાછા લાકડા કાપવા જંગલમાં જતા. એક દિવસ એવું થયું કે કમોસમી વરસાદ થયો અને લગભગ 3 દિવસ સુધી વરસાદ ચાલ્યો, અને વરસાદના હિસાબે એવો જંગલમાં લાકડા કાપવા માટે ન જઈ શક્યા અને ઉપવાસ કરવો પડ્યો. અને બીજાને તકલીફ ના પડે એટલા માટે ભિક્ષા માગીને તે ખાવાની એ લોકોની દાનત નહોતી, એટલે પાણી ઉપર જ એને 3 દિવસો પસાર કર્યા. ચોથે દિવસે જયારે સૂર્ય દાદાના દર્શન થયા, ફરી પાછા લાકડા કાપવા નીકળ્યા. લાકડા કાપીને પાછા ફરતા હતા ત્યારે પતિ થોડો આગળ હતો અને પત્ની પાછળ ભારો લઈને આવતી હતી. ભાઈ, પતિ થોડો આગળ ચાલ્યો તો એને રસ્તામાં કઈ સોના મોહરની થેલી દેખાય. તો પતિએ કઠિયારા વિચાર કર્યો કે મેં તો સંપત્તિનો ત્યાગ કરી દીધો છે, પણ સ્ત્રી જાતનો શું ભરોસો? મારી પત્ની 3-4 દિવસથી ભૂખી હતી, કદાચ લલચાઈ જઈને જો આ સોનામોહર પ્રત્યે લાલચ આવે તો અમારા અત્યાર સુધીનું પુણ્ય કદાચ પેલું થઈ જશે. એટલે એને શું કર્યું, પગથી એ થેલીને ખાડામાં ધકેલી અને ધૂળથી ઢાંકવા માંડ્યું. એટલામાં શ્રીમતીજી, એમના પત્ની, પહોંચી ગયા. એમણે કહ્યું કે શું કરો છો? અને પતિ પણ સત્યવાદી, એટલે એને કહ્યું કે ભાઈ આવી રીતે સોનું જોયું અને મેં તો સોનાનો ત્યાગ કર્યો, સોનાનો ત્યાગ કર્યો છે, પણ મને એમ હતું કે તું કદાચ લલચાઈ જા તો એટલે હું આને ધૂળથી ઢાંકી દઉં. પત્ની જરા બેબાકી થઈ ગઈ, હકાઈ ગઈ, અને એને પતિને કહ્યું કે તમે ધૂળને ધૂળથી ઢાંકો છો? પતિને થયું કે તમે તો સોનું કદાચ છોડ્યું, એટલે કહ્યું નહીં, પણ પતિએ વિચાર્યું કે મેં તો સોનાનો ત્યાગ કર્યો છે, પણ આનાથી તો સોનું છૂટી ગયું છે. એટલે છોડવું અને છૂટી જવું. મહાવીર અને બુદ્ધે પરિવાર છોડ્યો નહોતો, એમનાથી પરિવાર છૂટી ગયો હતો, એવું આ પરથી લાગે છે. અને બીજું ભાઈ કે મહાભારતની શરૂઆત મામકા થી શરૂ થઈ. મામકા પાંડવા, મામકાથી શરૂ થઈ નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા કરીશે વચનમ તવ સુધી 700 શ્લોક એમાં આવ્યા. એમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય લગભગ આવી ગયો. એમાં જ્ઞાન માટે થોડો પુરુષાર્થ કરવો પડે, થોડું કઠિન છે કે જ્ઞાન મેળવવા માટે. કર્મ, નિષ્કામ કર્મ માટે મેં કહ્યું તેમ ભક્તિનો તે આશરો લેવો પડે આપણે. અને ભક્તિ જો તમારામાં હોય તો એક રસ્તો થોડો નિષ્કામ કર્મ કરવા માટે આસાન થાય. આપ જે રીતે કહો છો ને કે દરેક કાર્ય પાસે જો તમે પ્રભુ પ્રીતિ કે પ્રભુ ભક્તિ લગાડો તો એક નિષ્કામ થઈ શકે. આપણે જ કહ્યું કે ક્યારેક શાસ્ત્રીય સંગીત ચાલતું હોય અને રાગ ગમે તે ગવાતો હોય, પણ પાછળ તાનપુરમાં જે ધીમો ધીમો સા 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 આવતો હોય, એ જ આપણી ભક્તિ છે. કે એ ભક્તિ પ્રભુ પ્રીતિ છે. કે કોઈ પણ કાર્યમાં અમે પ્રભુ પ્રીતિ જો લગાડી દઈએ, ભક્તિ લગાડી દઈએ, તો એ આપણામાં થોડો ભક્તિ તરફનો આપણો ભક્તિ તરફનો આપણો શું કહું કે ભાવ થોડો સરળ થાય. બીજું ભાઈ કે અત્યારે જે છે ને સમાજ કે મેં વાંચ્યું છે, સાંભળ્યું છે કે 70% લોકો અનુયાયીઓ છે
અને 30% લોકો અત્યારે એક્સપર્ટ છે, જેને તજજ્ઞ કહેવાય. હવે આમાં 70% અનુયાયીઓ છે, એમાં 30% એક્સપર્ટ જે છે એમાં બી 15% સાત્વિક અને 15% ભોગવાદી. એ રીતે એનું બાયફર્કેશન કરી શકાય કે જો એક્સપર્ટ લોકો જે છે 15%, એ જો પ્રભાવી હોય તો એમાં 70% અનુયાયીઓ જે છે એ એની સાથે જોડાઈ જાય તો આનો આંકડો 85% જેટલો થઈ જાય કે એ લોકો સાત્વિક બને. અને એ જ પ્રમાણે 15% જે ભોગવાદી લોકો છે, જે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી વાળા, એ જો 70% સાથે એડ 70% એની સાથે એડ થઈ જાય તો 85% બધા ખાઓ પીઓ મોજ કરો વાળા થઈ જાય. પરંતુ મને લાગે છે કે હાલમાં જે આ 15% સાત્વિક લોકો જે છે એ લોકો સાથે આ 70% જોડાઈ ગયા છે. એ થિયરી જો આપણે માની લઈએ તો જ અત્યારે કદાચ મારી દ્રષ્ટિએ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એવું આપણે માની શકાય. બસ આ સાથે વિરમું છું ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. ખૂબ સરસ. સૌથી પહેલાં તો લાજ રાખી એટલા માટે આભાર. હું ખાલી બંદૂકથી ડરતો હતો એટલા માટે સાહેબ. થોડો મોડો આવ્યો, ભાગતો આવ્યો, તમારી બહારથી આવ્યો. તમારી બંદૂક ફૂટી અને તોપની જેમ ફૂટી. અરે બાપરે. એટલે હારો હરખો ભડાકો થયો એમ. वेल कुछ अच्छी अच्छी बातें करी उन्होंने. सी दिस इज़ द एडवांटेज. सबसे पहले हमें ये एक बात हमें ध्यान में रखनी है कि इंसिस्ट क्यों किया जा रहा है कि आपको जो भी अपने आप को रजू करिए, बताइए, एक्सप्रेस करिए, कुछ न कुछ तो नए विचार मिलेंगे ही. अभी शरद भाई ने जो बात करी, शरद भाई की अभी तक की मेरी जो पहचान थी क्या थी मालूम है? एज ऑफ नाउ, लास्ट टाइम जैसे विनायक भाई के बारे में बताया था, शरद भाई की एक ही पहचान मेरे दिमाग में क्या थी? स्वीट डिश के चाहक हैं. बराबर कि जब भी हम यहाँ स्वीट डिश परोसते हैं तो शरद भाई एकदम मजा में આવી જાય. ये इस नजरिए से मैं उनको देख रहा था. बराबर. कितनी बातें उनके पास से हमें मिली. डोंगरे महाराज को सुनने गए, लालच दूसरी थी, लेकिन बाय द बाय डोंगरे महाराज की वाणी उनके ऊपर पड़ी. फिर बाद में स्वाध्याय परिवार के साथ संलग्न हुए, दादाजी को सुना उन्होंने, तो भगवत गीता के भी थोड़े संस्कार मिले. तो ये जो है ना, ये बातें हमें ये बताती है कि सात्विकता के साथ जुड़े रहने से हमें क्या फ़ायदा होता है. हमारे अंदर, सभी के अंदर पूर्व जन्म के संस्कार पड़े हुए हैं. उसको कहीं न कहीं से चिंगारी मिलनी चाहिए, और ये चिंगारी मिली तो ये प्रदीप्त हो जाते हैं. ये शरद भाई के केस से हमें पता चला. बराबर. जंतु नाम नरजन्मम दुर्लभम, जो शंकराचार्य जी ने कहा कि भाई मनुष्य देह हमें जो मिला है इसकी कुछ वजह है, और ये देह मिला है यानी उसके पीछे ये सब छुपे हुए सुषुप्त संस्कार पड़े हुए हैं, उनको कैसे हम उजागर करें, ये इन्होंने बताया कि इस तरीके से सत्प्रवृत्ति के साथ कहीं न कहीं
जानते हुए या अनजाने में जुड़ने से हमें क्या फ़ायदा होता है। पॉइंट नंबर 1। उन्होंने जो कुछ बातें पकड़ी उसमें से सब सब अच्छी बात जो उन्होंने पकड़ी वो जीवात्मा जो है वो अहम प्लस शुद्ध चैतन्य, यानी शुद्ध चैतन्य व्हेन इट गेट्स टेंटेड विथ अहंकार वह जीवात्मा बनता है। तो जीवात्मा को परमात्मा बनना है, अहम को छोड़ दो। और इस अहम को छोड़ने के लिए जो वैसे कहते हैं कि लोडो लोढ़ा ने कापे, तो एक अहंकार को छोड़ने के लिए दूसरे अहंकार को सतेज करो, और वो अहंकार सात्विक अहंकार यानी कि मैं परमात्मा का हूँ, मैं प्रभु का हूँ, इसलिए मैं श्रेष्ठ हूँ, ये श्रेष्ठता को अपने अंदर लाएंगे तो ये जो भोगवादी अहम है उसकी अहमियत कम होती जाएगी। आई होप शरद आई हैव अंडरस्टूड यू करेक्टली। और सिकंदर की बात उन्होंने करी। सिकंदर ये सब होते हुए कहीं ना कहीं उसमें सात्विकता जागृत हुई और उसको पता चला कि कभी न कभी ये बात हो सकती है। और उसने ही शायद कहा था, इफ़ आई कैन रिलेट विथ इट, उसने कहा था कि जब भी मेरा जनाजा निकले तो मेरे मात्र दोनों हाथ बाहर खाली रखना, कि मैं खाली हाथ आया था और खाली हाथ जा रहा हूँ। शायद सिकंदर के ही केस में बात हुई थी, ऐसा मुझे कुछ याद आ रहा है। छोड़ना और छूट जाना के जो जो उदाहरण उन्होंने दिए, एक नींबू पानी का और एक कठियारा का, दोनों उदाहरण बहुत अच्छे थे एंड मननीय है। बालक के लिए जैसे नींबू पानी छूट गया, वैसा परमात्मा के लिए यदि हमारा ये भोगवादी जो हमारा अभिगम है वो छूट जाए तो आसानी से हो सकता है। और जाते जाते उन्होंने जो बात करी कि 70% अनुयायी हैं और 15% सात्विक लोग हैं और 15% भोगवादी हैं। अभी किसकी इन्फ्लुएंस बढ़ती है उसके हिसाब से वो 70% उनके साथ जाएंगे। तो सात्विकता का यदि वज़न रहा या तो अहमियत रही तो 85% सात्विक हो जाएंगे, और भोगवादी की यदि अभिगम रहा तो 85% भोगवादी बनेंगे। ये हमने देख लिया है। अभी एक ज़माना था जब ये भोगवादियों का वर्चस्व था, तो हम भी सब उसी मार्ग पर चल रहे थे। और अभी ये सात्विक अभिगम चल रहा है तो पूरा देश इस दिशा में जा रहा है। यानी इट ऑल डिपेंड्स अपॉन व्हाट काइंड ऑफ लीडरशिप यू हैव। और इसलिए सही नेतृत्व का चुनना ये हमारे राष्ट्र के लिए भी इतना ही महत्व का है। ये कुछ बातें उन्होंने जो करी, उसका सार जो मैंने पकड़ा, जस्ट फॉर सेक ऑफ रिपीटेशन आपके सामने प्रस्तुत किया। आनंद आया। और शरद भाई से प्रेरणा लेकर मैं आप में से सभी से यही गुजारिश करूँगा कि जो भी कुछ है अपनी मन की बात करिए, कुछ ना कुछ दो नई बात सीखने को मिलेंगी। यू विल डेफिनेटली कंट्रीब्यूट समथिंग एंड देयरफॉर प्लीज वॉलंटियर। सो विद दिस नोट, शरद भाई का दोबारा मनपूर्वक धन्यवाद करते हुए और जो अच्छी बात उन्होंने करी उसको अनुमोदित करते हुए आज के सत्र में प्रवेश करते हैं। थोड़ा अध्ययन भी कर लेंगे, समय है इसलिए। छठे अध्याय में हम हैं, ध्यान योग में। પારાયણ मैं ही कर लेता हूँ। આજે મને હુજમ ચડે છે। ओम श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं
कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शम कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः। बस भगवत गीता का यही हार्द है। जिसने अपने आत्मा को जीता है, यानी मन बुद्धि चित्त अहंकार शरीर का जो पूरा इंस्ट्रूमेंट का क्लस्टर हमें दिया हुआ है, यहाँ जीतात्मन है, यहाँ जो आत्मा शब्द है वो आत्मा, वो सोल रूपी आत्मा नहीं, लेकिन ये जो इंस्ट्रूमेंट क्लस्टर हमें दिया गया है, मन बुद्धि चित्त अहंकार शरीर वगैरह, उसको जितने जीता है और जो मन से शांत है, सर्दी गर्मी में यानी कि अनुकूल प्रतिकूल स्थिति में जो समभाव से रहते हैं, और ख़ास करके मान और अपमान की स्थिति में भी जो समभाव से रहते हैं, तस्य परमात्मा समाहितः, उनमें परमात्मा समाये हुए हैं। तो यह जो बात हो रही है छठे अध्याय में, बेसिकली जैसे हमने देखा है कि हम मेडिटेशन के बारे में हमें बात करनी है, ध्यान योग है ये, जैसे हमने देखा है। तो हम ध्यान करने के लिए जो तैयारी करनी चाहिए, इसकी बात यहाँ हो रही है। तो इसमें भगवान ने बहिरंग साधनों की बात करी है, जो सामान्य साधन है, और इस सामान्य साधनों में बहिरंग साधन जो हैं उसमें चार बात कर रहे हैं। पहला बहिरंग साधन है वह समभाव, यानी कि टू मेंटेन ए बैलेंस्ड माइंड। रोज बरोज के हमारे जीवन के जो भी ट्रांजैक्शंस हैं उसमें हम कितने समभाव से बरत सकें, हमारा मन कितना शांत रहे, हमारे मन की खलबली कितनी शांत रहे, हमारे रिएक्शंस जो है कितने मेलोडाउन हो जाए, कितने शांत हो जाए। क्योंकि यह जो उद्वेग है, यह जो एक्सेसिव टर्बुलेंस दिमाग का है, वो जब भी आप ध्यान करने बैठेंगे तो आपको हमें वो विक्षिप्त करेगा, आपको नहीं हमें विक्षिप्त करेगा। इसलिए जितने भी हमारे रिएक्शंस हैं वह समभाव के हो, और जितने स्मूथ हो, मेलोडाउन कर दिए जाएं, तो हमें ध्यान के समय ये विक्षेप नहीं करेंगे।
मान लीजिए, छोटा सा एग्जाम्पल आपको रोज बरोज का दूं कि सास बहू के बीच में संवाद हो रहा है कि माँ जी आज मैं सब्जी कौन सी बनाऊं। माँ जी ने कहा ठीक है, आज बैगन की सब्जी बना दो। फाइन, बैगन की सब्जी बनाने को बोल दिया, और जब भी भोजन परोसा गया और खाना खाने के लिए बैठे तभी बैगन के बजाय दूधी की सब्जी आ गई। बराबर? पारो छटके, રીંગણાનું શાક કરવાનું કીધું તને દૂધીનું કેમ કર્યું? विदाउट नोइंग द रीजन बिहाइंड इट कि क्यों हुआ। फिर बहू खुलासा करेगी, क्लैरिफिकेशन देगी कि माँ जी जब भी मैं बैगन काट रही थी तो आधे बैगन उसमें से सड़े हुए निकले, ईयड़ वाला आता, इसलिए बैगन की सब्जी नहीं बनाई, और घर में दूधी पड़ी थी तो दूधी की सब्जी बना ली। बराबर? तो ये हम अक्सर कर बैठते हैं ना। एक सिंपल एग्जाम्पल आपको दिया कि विदाउट नोइंग द प्रॉपर रीजन આપણે ઉખળી ઉઠીએ, और मान लीजिए कि खुलासा नहीं हुआ और आप ध्यान में बैठे, क्या आएगा मन में? बहू अपने आप को समझती क्या है, मैंने उसको बैगन की सब्जी बनाने को बोला था, दूधी की कैसे बनाई उसने? तो ध्यान गया और बैगन दूधी होता रहेगा। तो इसलिए हमें हमारे जो रिएक्शंस हैं उनको यदि हम रिस्पॉन्स में कन्वर्ट करें, और रिस्पॉन्स से भी मैं तो आगे एक बात स्ट्रेट जाके कहेंगे कि उसको रीजनिंग में कन्वर्ट करें कि भाई इसके पीछे कुछ रीज़न होगा, कोई मकसद होगा, देयर मस्ट बी समथिंग बिहाइंड इट, नहीं तो ऐसा नहीं होगा। इस तरीके से यदि हम अपने आप को एडॉप्ट करना सीखें तो हमारे जीवन की काफ़ी खलबलियाँ कम हो जाएंगी, मन शांत हो जाएगा। पॉइंट नंबर 1। दूसरी बहिरंग साधना जो है वह अपने में श्रद्धा, सेल्फ कॉन्फिडेंस। क्योंकि यदि हमें हमारे में श्रद्धा नहीं है तो बाहर की कोई भी बात हमें इन्फ्लुएंस नहीं कर सकती। ईश्वर की कृपा हो, गुरु की कृपा हो, शास्त्र की कृपा हो, जो भी हो, जब तक हमारे में श्रद्धा नहीं है तो ये कुछ काम नहीं आएगी। तो इसलिए हमें अपने आप में एक श्रद्धा उत्पन्न करनी है कि भाई इस मार्ग पर हम चल रहे हैं तो इस मार्ग पर हमें आगे बढ़ना है और हम इसमें सक्षम हैं। कल जैसे मांडुक्य उपनिषद में हम बात कर रहे थे कि भाई यू रिक्वायर सम बेसिक लेवल ऑफ IQ टू अंडरस्टैंड दिस थिंग्स। अध्यात्म के जो गहरे प्रिंसिपल्स हैं उनको समझने के लिए कुछ इंटेलेक्ट हमारे में होनी ज़रूरी है, और हमारे में ये इंटेलेक्ट है, ये बुद्धि है, ये कॉन्फिडेंस के साथ आगे बढ़ना है। सो दैट इज पॉइंट नंबर 2। तीसरी बात यहाँ जो हो रही है वह है पुरुषार्थ की। यदि हम प्रारब्धवादी बनेंगे, क्या, और ऐसे कई लोग होते हैं, यदि भगवान ने चाहा और अध्यात्म के मार्ग में मुझे मेरी प्रगति होनी है तो भगवान कुछ भी ऐसा करेंगे कि मेरी प्रगति हो ही जाएगी, और यदि मेरे नसीब में नहीं लिखा है तो मैं कितना भी प्रयत्न करूं नहीं होने वाला है, तो क्या होगा? इधर से भी गए, उधर से भी गए। पहले आपने सोचा कि यदि मेरे प्रारब्ध में लिखा है तो हो जाएगा, लेकिन प्रारब्ध में लिखा है उसकी कोई गारंटी है क्या? वो तो आपको पता नहीं है। और दूसरा, प्रारब्ध में नहीं लिखा है तो मैं कितना भी प्रयत्न करूं नहीं मिलने वाला है। चलो इसमें मैं अपना ही एक उदाहरण दे दूं। गलती से एक ज्योतिषी से मैंने पूछ लिया मेरी पत्रिका दिखाकर कि मुझे संगीत में इंटरेस्ट है और मैं गा पाऊंगा क्या?
तो ज्योतिषी ने कहा कि आपके इसमें कुंडली में आप ठीक है छोटा मोटा इधर उधर गा लोगे, लेकिन कोई अच्छे गायक नहीं बन पाओगे, आप अच्छा नहीं गा पाओगे। अब ये मन में घुस गया कि भाई मेरे प्रारब्ध में ही गाना नहीं है। तो जब भी मैं गाना सीखने लगा तो ये बात मन में चल रही थी, प्रारब्ध में नहीं है, कितना भी मेहनत करो नहीं होता, तो इसलिए मैंने रियाज नहीं किया। प्रारब्ध में नहीं, क्यों मगजमारी कर रहे, छोड़ो ना। करीब करीब 10 साल मैंने इस गलती में निकाल दिए, यानी प्रेशियस टाइम ऑफ 10 years आई वेस्टेड इट थिंकिंग कि ये नॉट माई कप ऑफ टी। और अभी जब से मैंने ढंग से रियाज करना शुरू किया है तो कुछ धीरे धीरे आने लगा है, चढ़वा में धीमे धीमे परत चढ़ने लगी है। तो अभी मुझे पछतावा हो रहा है कि 10 साल मैंने गवा दिए। तो अपने पुरुषार्थ के ऊपर भी श्रद्धा रखिए, प्रारब्धवादी न बने। भगवान को करना है वो भगवान करेंगे ही, लेकिन हम पुरुषार्थ नहीं करेंगे तो परमात्मा भी सहाय नहीं करते। हिम्मते मर्दा तो मददे खुदा, हिम्मते मर्दा तो मददे दुखा। हिम्मते मर्दा तो मददे खुदा, हिम्मते मर्दा तो मददे दुखा। तो यानी हमें अपने ऊपर श्रद्धा रखनी है, अपने पुरुषार्थ के ऊपर श्रद्धा रखनी है। तो 3 बातें करी भगवान ने, शांतता या तो समत्व, अपने में श्रद्धा और अपने पुरुषार्थ के ऊपर श्रद्धा। और चौथी बात जो भगवान कर रहे हैं वह सेल्फ मैनेजमेंट, अपने ऊपर काबू। जो आज के श्लोक की शुरुआत में हमने बात करी कि हमें ये जो शरीर, मन, बुद्धि, चित्त, अहंकार वगैरह जो मिला है वह एक साधन दिया गया है, और इस पूरा जो साधनों का जो संघाड़ा है उसकी मदद से मुझे परमात्मा को प्राप्त करना है या तो मोक्ष को प्राप्त करना है। मन जो है ना, ये बहुत मज़ेदार साधन हमें मिला है, और बुद्धि है वह पावरफुल इंस्ट्रूमेंट दिया गया है। यानी कि माइंड इज वंडरफुल एंड इंटेलेक्ट इज पावरफुल। वंडरफुल माइंड एंड पावरफुल इंटेलेक्ट, ये दोनों की मदद से मैं इस जीवन में धर्म, अर्थ, काम और मोक्ष के चारों पुरुषार्थ में सक्सेस मिल सकती है, सिद्धि मिल सकती है। हम इसका ज़्यादा से ज़्यादा उपयोग अर्थ और काम में करते हैं, वित्त कमाने के लिए और कामनाओं की परिपूर्ति के लिए ये मन और बुद्धि का उपयोग ज़्यादा से ज़्यादा करते हैं। इन्हीं का उपयोग यदि धर्म और मोक्ष पुरुषार्थ के लिए किया जाए तो यहाँ जो भी लोग बैठे हैं ये सारे अपने जीवन में कहीं न कहीं अर्थ काम के पुरुषार्थ में सक्सेसफुल लोग बैठे हैं, यहाँ सिद्धियाँ प्राप्त करी है। यदि आप अर्थ और काम में सिद्धि प्राप्त कर सके हैं जिस मन और जिस बुद्धि के उपयोग से, उसी मन और उसी बुद्धि का उपयोग करते हुए धर्म और मोक्ष पुरुषार्थ भी करें तो इसमें भी सिद्धि मिल सकती है। પછી કોણ કે શુક્રવાર को आप नहीं बोल सकते हैं? बोल सकते हैं। इसी मन और इसी बुद्धि का उपयोग करना है। पैसा कमावता કેવો આવડે છે? घर में रसोई करना कितना अच्छा आता है,
बराबर, धन कमाने को आता है, घर में अच्छी रसोई पका सकते हैं, लोग बोलते हैं अरे भाई हाँ इनकी रसोई तो वाह वाह वाह, कर सकते हैं ना। तो ये क्या हुआ, अर्थ और काम। तो अर्थ और काम में जैसे मन और बुद्धि को लगाते हैं, वैसे ही धर्म और मोक्ष में भी लगा सकते हैं। नथिंग इज इम्पॉसिबल। अभी इसमें हमारे मन और बुद्धि एक दूसरे के साथ तालमेल में चलने चाहिए, ये दोनों के बीच में तादात्म्य होना चाहिए। यदि एक दिशा में चल रही है, दूसरा दूसरी दिशा में चल रही है, तो बात बनेगी नहीं। मान लीजिए कि एक छोटा सा एग्जांपल लेते हैं। आपकी बुद्धि ने तय किया है कि भाई 8 से 9 भगवत गीता का हमारा जो सत्र है उसमें बैठना है, बुद्धि ने तय किया, बराबर। तो बुद्धि ने तय किया, सेल्फ डिटर्मिनेशन, सेल्फ कंट्रोल, मास्टरी, आ गए, बैठ गए 8 बजे। और यदि आपके मन ने आपका सहाय नहीं किया तो शरीर से आप यहां बैठे हैं, मन कहीं भटक रहा है। पल्लवी बेन मान लीजिए कि यहाँ बैठी हैं, शरीर से सामने बैठी रही, मुस्कुरा रही है, लेकिन दिमाग में અવનીના લગ્ન રાખ્યા ને પછી રિસેપ્શનનું શું કરશું ને પછી જાન કેવી રીતે આવશે ને પોખવાનું કેવી રીતે કરશું ને ये बातें यदि दिमाग में चलती रहें तो क्या हुआ, बुद्धि से आप यहां आकर बैठ गए, लेकिन कब्जा मन ने आपका ले लिया। समझ रहे इस बात को? यानी जो इंस्ट्रूमेंट्स हमें दिए गए हैं उन इंस्ट्रूमेंट्स की हम इफेक्टिवली, एफिशिएंटली कैसे उपयोग कर सकें। तो यदि बुद्धि से आप बैठे हैं लेकिन दिमाग इस बात को रिसीव करने के लिए इनकार करता है, मन कहीं और भटक रहा है, तो भी बात नहीं बनेगी। तो क्या हुआ, बुद्धि ने जो निर्णय लिया वो निर्णय फिजूल हो गया, बेकार हो गया। यानी कि ये गड्ढा आपने बर्बाद किया ना, फिर यहां के बैठकर किया तो कुछ नहीं, खाली फिजिकली बैठे हैं। सो ये बात नहीं होने देनी है। इस मुद्दे के ऊपर थोड़ी और भी चर्चा करनी है अगले शुक्रवार को। तो आज हम यहां विराम लेंगे। आप लोग सब इतने बिजी हैं कि उसका बहुत ख्याल रखना पड़ता है। आप अपना ख्याल नहीं रखते, मुझे रखना पड़ता है। ओम असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय। सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वेषां पूर्णं भवतु। लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। नाहं कर्ता हरिः कर्ता, हरिः कर्ता हि केवलम्। ओम शांति शांति शांति। सभी के हृदय कोल में विराजमान परम कृपालु परमात्मा को वंदन करते हुए आज के सत्र को विराम देते हैं। अगले शुक्रवार फिर मिलेंगे इसी श्लोक के साथ। जय श्री कृष्ण।